નમસ્કાર, હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. તમે મને હંમેશા રેડિયો પર સાંભળી છે ગુજરાતી સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિની વાતો કરતા, ફિલ્મી ગીતોની વાતો કરતા. ગુજરાતી ફિલ્મ સંગીતની વાત હોય કે ગુજરાતી લોકગીતની વાત હોય, હંમેશા તમારી સાથે વાત થઈ છે. ગુજરાતી ફિલ્મોની જ્યારે વાત નીકળે છે ત્યારે ગુજરાતી ફિલ્મના બે એવા કલાકારો અમારી સાથે છે ડાલસ ફોર્ટ વર્થમાં. પહેલી વાર ડાલસ ફોર્ટ વર્થમાં સદભાગ્ય છે, મારું સદભાગ્ય છે, પણ એશિયા રેડિયોનું સદભાગ્ય છે કે આજે એવા બે મહાન કલાકારો સાથે હું નીલમ દવે વાત કરવા જઈ રહી છું. અને અમારી સાથે છે જાનકી એન્ડ યશ સોની. તો ખૂબ ખૂબ આનંદ થાય છે તમને બંનેને પ્રત્યક્ષ જોતા અહીંયા ડાલસ ફોર્ટ વર્થમાં. તમારી પહેલી ટ્રીપ છે આ શહેરમાં. તો અમારા શ્રોતાઓ તરફથી, અમારા દર્શકો તરફથી તમારા બંનેનો ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો તમારા બંને માટે ઘણી બધી ફિલ્મો અમે જોઈ છે, ઘણી બધી વાતો સાંભળી છે. તમે બંને જણાએ સાથે ફિલ્મમાં જ્યારે પગ મૂક્યો પહેલી વાર, એ હતી છેલ્લો દિવસ. અને બંનેની પહેલી ફિલ્મ અને અત્યંત સફળ ફિલ્મ જે આજ સુધી બધા યાદ કરે છે. તો તમારા બંનેનો કોઈક એવો અનુભવ કે જે તમારી માટે પહેલી વાર કેમેરાની સામે ગયા હતા અને કોઈ કદાચ કલ્પના નથી કરી કે આ ફિલ્મ આટલી સફળ થશે, કોઈ એવી યાદો તમારી આ ફિલ્મ માટે? બહુ જ સારી મેમરી છે આ વિશે તો. આઈ ગેસ યશ બહુ સારી રીતે તમને આખી સ્ટોરી કહેશે. એ એકચ્યુઅલી મારો ફર્સ્ટ ડે હતો. એકચ્યુઅલી એક મજાની વાત એ છે કે છેલ્લો દિવસ તો જ્યારે પહેલો દિવસ હતો ને શૂટિંગનો, એ આખો દિવસ સ્ક્રેપ હતો. લાઈક એ આખું ફૂટેજ ક્યાંય પણ વપરાયું નથી ને, આખો દિવસ સ્ક્રેપ હતો. એ રાત્રે મીટિંગ થઈ હતી કે પ્લીઝ અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમને બધાને કે આટલી મસ્તી ના કરો, આપણે શૂટ કરવાનું છે. સો બેસિકલી એ બોયઝ માટે વધારે હતું. એકચ્યુઅલી અમે બધા પહેલી વખત શૂટ કરતા હતા. હું આર્જવને અને માઇકલને ઓળખતો હતો ખાલી પહેલેથી. બાકી બધા અમે પહેલી વખત જ મળ્યા હતા અને ફર્સ્ટ ડે ઓફ શૂટ અને અમારા વર્કશોપ્સથી અમે બધા એટલા કનેક્ટેડ હતા એકબીજાની સાથે કે એટલી બધી મસ્તી થઈ હતી કે જેમ જાનકીએ કીધું એ પ્રમાણે પહેલો દિવસ અમે કંઈ શૂટ જ ન કરી શક્યા. અમે હસવામાં ને મસ્તીમાં ને એ રીતે નીકળ્યું અને બધાની ફર્સ્ટ ફિલ્મ હતી. ખાલી એક્ટર્સ નહીં બટ ડિરેક્ટર, પ્રોડ્યુસર, ડીઓપી બધાની ફર્સ્ટ ફિલ્મ હતી. સો થોડું ટેન્શનનો માહોલ થઈ ગયો હતો. બટ બાકીના 30 દિવસ એ દિવસને છોડતા એટલા બધા સરસ રીતે ગયા હતા. એ મસ્તીઓ કેરી ઓન થઈ ગઈ હતી બટ શૂટ પણ એની સાથે એટલું જ ખૂબ જ સુંદર અને ખૂબ સુંદર ફિલ્મ હતી. દરેક દર્શકોને એ જે અડી ગઈ હતી એના હૃદયને, એમના મનને, કારણ કે ખાલી યુવા વર્ગ માટે નથી. એમાં ઘણી બધી એવી વાતો હતી કે જે પેરેન્ટ્સ માટે પણ સારી હતી, યુવા વર્ગ માટે પણ સારી હતી. અને તમારા બંનેનો અભિનય, ક્યારે એવું લાગતું નહોતું એને ફિલ્મ જોયા બાદ કે પહેલી ફિલ્મ છે તમારા બંનેની. તો તમને એવું લાગતું હતું આ ફિલ્મ કરવા માટે કે તમારો કોન્ફિડન્સ એટલો બધો હતો કે ફિલ્મ કરતા તમને કોન્ફિડન્સ આવી ગયો? મારા ખ્યાલથી એનો શ્રેય અમારા ડિરેક્ટરને જ જશે, કારણ કે મારા માટે તો પહેલી વાર હું આ જે ઇન્ડસ્ટ્રી છે એમાં મારો પહેલી વાર હું કામ કરતી હતી. સો એમની મહેનત હતી, એમને જે રીતે ગાઈડ કરી મને, વર્કશોપ્સ કર્યા અમારી સાથે. તો આઈ ગેસ જો કોન્ફિડન્સ તમને સ્ક્રીન પર દેખાતો હશે તો એનો શ્રેય અમારા ડિરેક્ટર્સને જાય છે. પણ ઓફકોર્સ તમારી કળા પણ ખરી, ડિરેક્ટર્સ પણ કળા હોય ત્યારે જે કળા નિખરે સ્ક્રીન ઉપર, રાઈટ? તો તમારા બંનેની કળા, અને એ બાદ બંને જણાએ તમે વેરાયટી ઓફ ફિલ્મ્સ કરી છે, અલગ અલગ રોલ્સ કર્યા છે. તમે વર્ષ જેવી ફિલ્મ પણ કરી, હિન્દીમાં પણ આવી. તમે પણ ઘણી બધી અલગ અલગ ચાલ જીવી લઈએ એવી એક સુંદર ફિલ્મ કરી કે જે ઘણી હૃદયસ્પર્શી હતી, સેન્સિટિવ ફિલ્મ હતી. એટલે તમારા બંનેના રોલ્સ એવા ટિપિકલ નથી રહ્યા કે જે દરેક ફિલ્મમાં એકના એક રોલ હોય. અને બંને જણાએ નાડી દોષ તમારી જે સાથે કરી એ પણ બહુ સફળ રહી. સો છેલ્લો દિવસથી નાડી દોષ તમને કેવી લાગી એ સફર, જ્યારે બંને વાર પછી ફરીથી એકવાર સાથે કામ કર્યું તો? એટલે સાચું કહું તો અમારા બહુ પ્રોફેશનલ ટર્મ્સ હતા. અમે છેલ્લો દિવસ અને નાડી દોષ બંને સેટ ઉપર એવું હતું કે અમે જરાય કામ સિવાયની બીજી કોઈ વાતો નહોતી થઈ. સો એ એક કોમ્પ્લિમેન્ટ અમને મળેલું કે ઇવન તો અમે એકબીજાને એટલું સારી રીતે ઓળખતા નથી, અમે એકબીજા સાથે એટલા કનેક્ટેડ નથી એઝ અ પર્સન, બટ તેમ છતાં નાડી દોષ એક લવ સ્ટોરી અને એ કેમેસ્ટ્રીના લીધે લવ સ્ટોરી વર્ક કરી. સો ઇટ વોઝ અ વેરી ગુડ કોમ્પ્લિમેન્ટ ફ્રોમ ધી ઓડિયન્સ કે ઇવન તો અમે એકબીજાને નથી ઓળખતા, એટલું બધું કનેક્ટેડ નથી, તેમ છતાં લોકોને અમારી કેમેસ્ટ્રી આટલી બધી ગમી અને એના આટલા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા. તો એ થોડી સારી મોમેન્ટ હતી અમારા માટે. એન્ડ અગેન સેમ ડિરેક્ટર, સો હી નોઝ રિયલી વેલ. કૃષ્ણદેવ યાજ્ઞિક, એ બહુ જ સારી રીતે જાણે છે કે એમની વાર્તા કઈ રીતે કહેવી અને કઈ રીતે એમની વાર્તાને બહુ જ સારામાં સારી રીતે ઓડિયન્સ સુધી પહોંચાડવી અને તેમ છતાં એને ઇન્ટરેસ્ટિંગ બનાવવી. સો યા, વેરી ગુડ, વેરી ગુડ. યુ નો, આપણે ગુજરાતી ફિલ્મોની વાત કરીએ ને ત્યારે ઘણી બધી કમ્પેરિઝન થતી હતી અત્યાર સુધી કે બીજી બધી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો વધારે ચાલે છે,
ગુજરાતી ફિલ્મો નથી ચાલતી, પણ છેલ્લા 10 વર્ષમાં એ વાત બદલાઈ ગઈ છે. હવે ગુજરાતી ફિલ્મોનું સ્તર ઘણું આગળ આવી ગયું છે, ગુજરાતી ફિલ્મોની વાર્તા ઘણી આગળ આવી ગઈ છે. ડિરેક્શન્સ, એડિટિંગ તમે જુઓ, એક્ટિંગમાં તો સવાલ જ નથી. તમને શું લાગે છે કે હજી પણ આપણે પાછળ છીએ જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત નીકળે કમ્પેર ટુ મરાઠી કે સાઉથ ઇન્ડિયન રિજનલ ફિલ્મ્સમાં? ઓફકોર્સ જે પ્રમાણે કલેક્શન્સ આપણે જોઈએ કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સના કે પછી સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ જે સ્તરે અત્યારે છે, રાઈટ, એ કમ્પેરિઝન એટલા માટે પણ હું વેલિડ નથી ગણતો કારણ કે આપણે આમ જોવા જઈએ તો જે અર્બન માસને, જે સો કોલ્ડ અર્બન માસ છે, જેને આપણે રિલેટ કરીને આટલું મોટું બોક્સ ઓફિસ લાવી શક્યા છીએ ગુજરાતી ફિલ્મમાં, એને માત્ર આમ જોવા જઈએ તો 9 થી 10 વર્ષ જ થયા છે. સો 9 થી 10 વર્ષના સમયગાળામાં હું માનું તો કદાચ આ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી રહી છે. જ્યારે સાઉથની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો એ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા વર્ષો જૂની ઇન્ડસ્ટ્રી છે. મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સેમ ગોઝ ફોર મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અને આ બંને ઇન્ડસ્ટ્રી પાસે સૌથી મોટો બેનિફિટ છે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જેમ કે મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મહારાષ્ટ્રમાં બેઝ છે, જે મુંબઈમાં ખાસ કરીને બેઝ છે, તો એની પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે થિયેટર્સને લઈને ટુ એક્ઝિબિટ ધેર ફિલ્મ. એમની પાસે ફર્સ્ટ ડે કલેક્શન એટલું હ્યુજ નંબરનું એ લોકો મેળવી શકે બીકોઝ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓફકોર્સ એમની ક્રિએટિવિટી અને પ્રમોશનલ સ્કિલ્સ ને એ બધું તો છે જ, એને તો અદ્દલ સ્તર પર છે એ બધું જ. બટ એટ ધ સેમ ટાઈમ એ સ્તર ચલો આપણે લઈ આવ્યા, પણ તેમ છતાં આપણી પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જે હવે ડેવલપ થઈ રહ્યું છે ધીરે ધીરે. સો એનો પણ એક સમય, એટલે બહુ બધા આસ્પેક્ટ્સ આમાં કામ કરતા હોય છે. અને આઈ ફીલ કે જે પ્રમાણે આપણે ગ્રો કરી રહ્યા છે એ પ્રમાણે મને લાગે છે કે બહુ નજીકના ભવિષ્યમાં આપણે પણ, કારણ કે આજે જોવા જઈએ તો વર્ષ જે ગુજરાતી ફિલ્મ એના પરથી હિન્દી ફિલ્મ બની ગઈ. એક્ઝેક્ટલી. અને આજે એણે આટલો મોટો બિઝનેસ કર્યો. રાઈટ. જાનકી એ બંને ફિલ્મમાં કોમન ફેક્ટર હતી એઝ એન એક્ટર. રાઈટ. અને વર્ષ પણ આજે એક આટલા અલગ પ્રકારની ફિલ્મ, આટલી અલગ જોનરાની ફિલ્મ અને આવા સબ્જેક્ટની ફિલ્મ, આજે આપણે બહુ એવું કમેન્ટ સાંભળી છે કે ગુજરાતી ઓડિયન્સ માત્ર ને માત્ર કોમેડી ફિલ્મ્સ અને ધાર્મિક અને ફેમિલી ફિલ્મ્સને વધારે પસંદ કરે છે. એક્ઝેક્ટલી. બટ વર્ષે આપણને બધાને રોંગ પ્રૂવ કર્યા છે, આખી ટીમે આપણને રોંગ પ્રૂવ કરી છે, કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ, આટલી થ્રિલિંગ ફિલ્મ અને આટલું મોટું બોક્સ ઓફિસ જ્યારે ગુજરાતી ભાષામાં લઈને આવ્યો અને એટ ધ સેમ ટાઈમ હિન્દી ભાષામાં તો એમણે રેકોર્ડ્સ તોડ્યા છે. સો એ વસ્તુ ડિફાઇન કરે છે કે આપણે કેટલા આગળ આવ્યા છે માત્ર 9 થી 10 વર્ષના સમયગાળામાં. એટ ધ સેમ ટાઈમ એક વસ્તુ ખાલી એટલી કહીશ કે જે પાયરસીનો જે ફેક્ટર છે, કે આજે ઘણો મોટો એવો વર્ગ છે કે જે આશા રાખે છે કે ફોનમાં ફિલ્મ આવી જાય કે પછી કોમ્પ્યુટરમાં ફિલ્મ આવી જાય ત્યારે અમે જોઈએ. જો એ કદાચ વર્ગ પણ આજે થિયેટરમાં જઈને કે એક ઓફિશિયલ ઓટીટી પ્લેટફોર્મ પર જો એ ફિલ્મ જોતો થઈ જાય ને, તો પણ આપણું સ્તર, આપણું ગુજરાતી ફિલ્મોનું સ્તર ખાસા મોટા પાયે આપણે પહોંચાડી શકીએ. હા, ઓફકોર્સ. તમારો વાત ઘણી, અને તમારું ઓબ્ઝર્વેશન પણ, નિરીક્ષણ ઘણું સુંદર છે તમારું. તો જાનકી, તમે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું, તમે પણ યશ હવે હિન્દી ફિલ્મોમાં આવી રહ્યા છો. તમારી શું ઈચ્છા છે કે આગામી 5 વર્ષ પછી તમે ગુજરાતી ફિલ્મો છોડીને હિન્દી ફિલ્મોમાં કમ્પ્લીટલી જવા ઈચ્છશો કે તમે ગુજરાતી ફિલ્મોમાં રહેવા ઈચ્છશો? આનું તો ભવિષ્યનું તો મેં ક્યારે આવું વિચાર્યું નથી, પણ ઓફકોર્સ ગુજરાતી ફિલ્મ જ્યાંથી મારી શરૂઆત થઈ છે એ મારી પહેલી પ્રાયોરિટી હંમેશા રહેવાની. રાઈટ. અને ગુજરાતી લોકો તમને પ્રેમ બી બહુ કરે છે. એક્ઝેક્ટલી. તમારું ફેન બેઝ બી બહુ મોટું છે ગુજરાતીઓમાં. યશ માટે પણ મોટું ફેન બેઝ છે ગુજરાતીઓ. તમે બંને દિલોની ધડકન છો ગુજરાતના. તો તમને ગુજરાતથી અમે મુંબઈ જવા દેવા એટલે જલ્દી તૈયાર નહીં થાય ગુજરાતનો વર્ગ. જ્યારે દિલોની ધડકનની વાત કરું છું તો એક આખરી સવાલ પૂછીશ, આનો તમારો સમય નહીં લો વધારે. તમે અમેરિકામાં આવ્યા છો અને તમે અમેરિકાનો વર્ગ જોશો, હવે યુવા વર્ગ અહીંયાનો જોશો. તમને એવું નથી લાગતું કે ઇન્ડિયાનો જે યુવા વર્ગ છે, તમે આઇકન છો યુવા વર્ગ માટે, ઇન્સ્પિરેશન છો, પણ એ લોકો કદાચ થોડાક દૂર થઈ રહ્યા છે આપણી સંસ્કૃતિથી, આપણી વાતોથી, આપણી જે એકચ્યુઅલ હેરિટેજ કે ધર્મની વાતોથી? અને અહીંયા તમે જોશો કે એનાથી ઉલટું થઈ રહ્યું છે. અહીંયાના યુવા વર્ગને મા બાપ વધારે પ્રયત્ન કરે છે ધર્મ તરફ ધકેલવા. તમને એવું લાગે છે કે ભારતમાં એટલો ફરક આવી ગયો છે? એકચ્યુઅલી મારી પર્સનલી વાત કરું ને તો મારી આજુબાજુ જે પણ લોકો સાથે હું કામ કરી રહ્યો છું અત્યારે, જે મારું સર્કલ છે, મારી ફેમિલી હોય, મારા ફ્રેન્ડ્સ હોય, તો એમાં આઈ ફીલ કે બધા જ એટલી જ રિસ્પેક્ટ સાથે એ ધર્મને કે રિલિજનને કે પછી આપણી સંસ્કૃતિને, આજે મારી આજુબાજુનો ઘણો વર્ગ એવો પણ છે કે જે ગરબા રમવા જશે નહીં, બટ
એટ ધ સેમ ટાઈમ એમને ગરબાના કલ્ચર વિશે બધું જ ખબર છે. તો એ મારું ઓબ્ઝર્વેશન એવું નથી રહ્યું કે જે લોકો સંસ્કૃતિથી દૂર જતા હોય. નો ડાઉટ વેસ્ટર્નાઇઝેશન ખાસું આવ્યું છે દરેક રીતે, પછી પાર્ટી કલ્ચર હોય કે વર્ક કલ્ચર હોય, દરેક રીતે વેસ્ટર્નાઇઝેશન આવ્યું છે. બટ ક્યાંક ને ક્યાંક એ થોડુંક હેલ્પફુલ બી થતું રહ્યું છે. વર્ક કલ્ચરમાં હોય કે પછી ટુ એન્જોય યોર લાઈફ, વોટ એવર ઇટ ઇઝ. બટ એટ ધ સેમ ટાઈમ મારા સર્કલમાં, કારણ કે કોઈ સંસ્કૃતિને ભૂલ્યું નથી, અને કારણ કે સ્પેશિયલી વી આર ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જ્યાં અમારે રૂટ્સથી વાર્તા ઘડવાની હોય છે, જ્યાં અમારે બેક સ્ટોરીઝ ઘડવાની હોય છે, જ્યાં અમારે રૂટ્સને બહુ ધ્યાનમાં રાખવાના હોય છે, તો બધાને ખ્યાલ છે કે આપણે ક્યાં છીએ અને કઈ રીતે અહીંયા આવ્યા છીએ. અને એટલા જ માટે મે બી છે ને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈ પણ એક્ટર્સ હોય કે કોઈ પણ મોટામાં મોટા મેકર્સ હોય, દે ઓલ આર વેરી ડાઉન ટુ અર્થ બિકોઝ દે નો ધેર રૂટ્સ. એ લોકોને એમનું મૂળ ખબર છે, એમની સંસ્કૃતિ વિશે એટલું જ જ્ઞાન છે. તો એના લીધે જ બધા કદાચ આટલી સારી રીતે વાર્તા ગુજરાતી ભાષામાં કનેક્ટ થઈ શકે, એ રીતે કરી શકે છે. અને પોતે જાણતા છે સંસ્કૃતિ તો જ બીજાને કહી શકશે. એક્ઝેક્ટલી. તમે સંસ્કૃતિ જાણો છો એટલે તમે અમને કહો છો, અને મેં કહ્યું તેમ તમે એક ઉદાહરણ છો, ઇન્સ્પિરેશન છો યુવા વર્ગ માટે. અને મને એટલો આનંદ થાય છે તમારા બંને સાથે આજે વાત કરતા. એનો તમારો આજે ટાયરિંગ ડે રહ્યો છે, તમે અહીંયા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમને પ્રમોટ કરવા આવ્યા છો. સો થેન્ક યુ સો મચ, કારણ કે તમારા જેવા ઇન્સ્પિરેશનની જરૂર છે અમને પણ. ઇન્ટરવ્યુ આપીને અમે ફ્રેશ થઈ ગયા. સો અમારા જે નેશનલ પ્રમોટર છે આશીષભાઈનો હું આભાર માનીશ, એની સાથે મિહિરભાઈનો પણ આભાર માનીશ, અને ઓફકોર્સ યશભાઈ અને જાનકી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સમય કાઢ્યો અમારા ફનેશિયાના લિસનર્સ માટે, અમારા શ્રોતાઓ માટે આજે આ સમય કાઢ્યો. અને આજે હું એવા બે કલાકારો સાથે મેં વાત કરી કે જેઓ એમણે કહ્યું તેમ એમની સંસ્કૃતિથી જોડાયેલા છે, એમના મૂળિયાથી જોડાયેલા છે, અને લાખો દિલોની ધડકન. હું એમને ઘણી બધી શુભેચ્છાઓ પાઠવું છું કે તમારી ઘણી બધી ફિલ્મો સફળ થાય, હિન્દીમાં પણ અને ગુજરાતીમાં પણ, અને આવી જ રીતે તમારા લીધે ગુજરાતી ફિલ્મોનું સ્તર આગળ આવતું રહે. થેન્ક યુ સો મચ જાનકી, અને થેન્ક યુ સો મચ યશ. યુ હેવ અ ગુડ નાઇટ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ.